નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 21 નવેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. તાજેતરમાં ગુજરાતના પોલીસ વડા એટલે કે ડીજીપી વિકાસ સહાયે રાજ્યના તમામ એસપી અને સીપી એમને કઈ ઝુંબેશ શરૂ કરવા માટે આદેશ આપ્યો છે? તો જવાબ આવશે મિશન 100 કલાક, એટલે કે મિશન 100 કલાક. જોઈ લઈએ આપણે શું છે. તો ગુજરાતના પોલીસના વડા ડીજીપી વિકાસ સહાયે રાજ્યના તમામ એસપી એટલે કે પોલીસ અધિક્ષક અને સીપી એટલે કે પોલીસ કમિશનર એમને મિશન 100 કલાક ઝુંબેશ શરૂ કરવા આદેશ આપ્યો છે. ઝુંબેશનો ઉદ્દેશ અને સમય મર્યાદા જોઈ લઈએ. તો ઉદ્દેશ એ જ છે કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ હોય, સંગઠિત ગુનાઓ હોય, રાષ્ટ્ર વિરોધી તત્વોના નેટવર્ક છે એને ફરીથી સક્રિય થતા અટકાવવા અને તેનો ડેટાબેઝ અપડેટ કરવા. આદેશ: છેલ્લા 30 વર્ષમાં ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં પકડાયેલા આરોપીઓનું ચેકિંગ અને વેરિફિકેશન કરવું. સમય મર્યાદા: આ વેરિફિકેશન પ્રક્રિયાને અંતે ડોઝિયર એટલે સંપૂર્ણ માહિતીનો સંગ્રહ તૈયાર કરવાની એ કાર્યવાહી આગામી 100 કલાકમાં પૂરી કરવી. કાર્યવાહીનું કારણ: આ આદેશ 8 નવેમ્બરના રોજ ગાંધીનગરમાંથી તમને ખબર હોય તો 3 આતંકવાદીઓ પકડાયા હતા. એટીએસ દ્વારા ધરપકડ થઈ હતી. તો તે ઘટના બાદ તેમજ ફરીદાબાદની અંદર આતંકવાદી વિરોધી પ્રવૃત્તિઓ અને દિલ્હીમાં કાર બ્લાસ્ટ જેવી ઘટનાઓને પગલે લેવામાં આવ્યો છે. તમને ખબર હશે કે આતંકવાદ વિરોધી દિવસ આપણા ભારતની અંદર આપણે ક્યારે મનાવીએ છીએ? 21મી મેના રોજ ભારતના પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. એ વખતે તમને ખબર છે, પોલીસની વાત કરો અથવા તો પછી તમે ફાયરની વાત કરો કે અભયમની વાત કરો, આ બધા માટે એક કોમન નંબર આવી ગયો છે. કયો નંબર છે? જણાવો. દર વર્ષે વર્લ્ડ ટેલિવિઝન ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 21 નવેમ્બર એટલે કે આજનો દિવસ વર્લ્ડ ટેલિવિઝન દિવસ છે. તો પ્રસારણ માધ્યમોની ભૂમિકાને સ્વીકારવાનો આ દિવસ છે. આ દિવસે માધ્યમ સાથે સંકળાયેલા જે પત્રકારો છે, લેખકો છે, બ્લોગર્સ છે, અન્ય સંદેશા વ્યવહાર અને વૈશ્વિકરણ છે એમાં ટેલિવિઝનની ભૂમિકાને પ્રોત્સાહન આપે છે. 21-22 નવેમ્બર 1996ના રોજ યુનાઇટેડ નેશન્સ છે એણે પ્રથમ વર્લ્ડ ટેલિવિઝન ફોરમનું આયોજન કર્યું હતું, જ્યાં આજના બદલાતા વિશ્વમાં ટેલિવિઝનના વધતા મહત્વની ચર્ચા કરવા અને તેઓ તેમના પરસ્પર સહકારને કેવી રીતે વધારી શકે છે એ અંગે વિચારણા કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ અગ્રણી મીડિયા વ્યક્તિઓ મળી હતી. અને તેથી સામાન્ય સભાએ 21 નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે જાહેર કરવાનો નિર્ણય કર્યો. યુનાઇટેડ નેશન સંઘ એટલે કે યુનાઇટેડ નેશન એની જનરલ એસેમ્બલી છે એણે 17 ડિસેમ્બર 1996માં 21 નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ જાહેર કર્યો હતો. તમને ખ્યાલ છે ટેલિવિઝનના ફાઉન્ડર શોધ કોણે કરી હતી? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.
મિત્રો આજે વિશ્વ મત્સ્યપાલન દિવસ પણ છે. વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ કહો તો પણ ચાલે, ફિશરીઝ ડે કહો તો પણ ચાલે, મત્સ્યપાલન દિવસ કહો તો પણ ચાલે. તો દર વર્ષે 21મી નવેમ્બરના રોજ આ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ વિશ્વમાં તમામ માછીમારો, માછલી ઉછેરતા ખેડૂતો અને તે સંબંધિત હિતધારકોને સાથે એકતા દર્શાવવાનો છે. આ દિવસની શરૂઆત 1997માં થઈ, જ્યારે વર્લ્ડ ફોરમ ઓફ ફિશ હાર્વેસ્ટર્સ એન્ડ ફિશ વર્કર્સ એની નવી દિલ્હીમાં બેઠક યોજાઈ, જેના પગલે 18 દેશોના પ્રતિનિધિઓ સાથે વર્લ્ડ ફિશરીઝ ફોરમની રચના થઈ હતી અને માછીમારીની સ્થાયી પદ્ધતિઓ, નીતિઓના વૈશ્વિક આદેશની હિમાયત કરતી એક જાહેરનામું એના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તમારા માટે એક દિવસ છે, એ ક્યારે મનાવવામાં આવે છે કહેવાનું છે. નેશનલ ફિશ ફાર્મર્સ ડે ભારતમાં ક્યારે ઉજવીએ છે, કમેન્ટમાં લખો. વર્લ્ડ ફિલોસોફી ડે, વિશ્વ તત્વજ્ઞાન દિવસ એ નવેમ્બરના 3જા ગુરુવારે મનાવવામાં આવે છે અને તે માનવ વિચાર, સાંસ્કૃતિક સંવર્ધન, વ્યક્તિગત વિકાસ, એના વિકાસમાં ફિલોસોફીના શાશ્વત મહત્વના પુરાવા તરીકે છે. આ વર્ષે 20મી નવેમ્બરે ઉજવાયો. ગઈકાલે હતો ને, આજે તો શુક્રવાર થઈ ગયો. યુનેસ્કો દ્વારા આયોજિત આ દિવસ એક શિસ્ત અને રોજિંદા પ્રથા બંને ફિલસૂફીના પ્રેરણાદાયી પ્રભાવ પર ભાર મૂકે છે, જે સમાજમાં પરિવર્તન લાવવા, આંતર સાંસ્કૃતિક સંવાદને પ્રોત્સાહન આપવા માટે સક્ષમ છે. CSIR ઇસરો સ્પેસ મીટ 2025નું આયોજન. તો 17 નવેમ્બરના રોજ બેંગ્લોરની અંદર કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ અને NIL દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું. આનો હેતુ એવો જ હતો કે ગગનયાન માટે, આપણી ગગનયાન છે ને ભારતનું પ્રથમ સમાનવ મિશન, એના માટે સંશોધન, ટેકનોલોજી અને સંસ્થાગત સહયોગને મજબૂત કરવો. મુખ્ય વક્તાઓ કોણ? તો ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા, ગગનયાત્રી પ્રશાંત બી નાયર, એમણે પોતાના અનુભવો શેર કર્યા. ચર્ચાની વાત કરીએ તો ઈસરોના અધ્યક્ષ તમને ખબર છે વી નારાયણન છે. તો અધ્યક્ષે ક્રૂ સુરક્ષા પ્રણાલીઓ, જીવન આધાર તકનીકોના પર ભાર મૂક્યો, ભવિષ્યના લક્ષ્યો, ભવિષ્યમાં ચંદ્ર મિશન અને ભારતીય અવકાશ સ્ટેશન સ્થાપિત કરવાના લાંબા ગાળાના લક્ષ્યોની ચર્ચા થઈ. CSIRના અધ્યક્ષનું નામ તમને ખબર છે? કમેન્ટ બોક્સમાં લખો ખબર હોય તો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ટેલિગ્રામ ચેનલ છે એની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા શહેરમાં 3 દિવસીય સાંસ્કૃતિક ઉત્સવ અક્ષર મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? તો કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે નવી દિલ્હીમાં. તો રાષ્ટ્રીય સંગ્રહાલય જે નવી દિલ્હી છે, બરાબર છે, તો ત્યાં 14થી લઈને 16 નવેમ્બર દરમિયાન કેલિગ્રાફી ફાઉન્ડેશનના સહયોગથી 3 દિવસીય અક્ષર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેની થીમ શું હતી? લેટર્સ એઝ પિલર્સ ઓફ કલ્ચર, સંસ્કૃતિના સ્તંભ તરીકે અક્ષરો. કેન્દ્ર બિંદુ ભારતીય લિપિઓ અને સુલેખન, જે કેલિગ્રાફી કહ્યું એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. પ્રદર્શનમાં સુલેખન કલા પ્રદર્શની, એમાં ઐતિહાસિક હસ્તપ્રતોની સાથે 100થી વધુ સમકાલીન કેલિગ્રાફિક આર્ટવર્ક દર્શાવવામાં આવ્યા હતા. ચર્ચાઓ તો પ્રોફેસર GV શ્રીકુમાર, આવા નિષ્ણાતોના સત્રો અને AI અને તાત્કાલિકતાના યુગમાં કેલિગ્રાફીની મહત્વ જેવી ચર્ચાઓ યોજાઈ ગઈ. સમાપન માસ્ટર કેલિગ્રાફિક અચ્યુત પાલવ દ્વારા લાઈવ નિર્દેશન સમાપન સમારોહ સાથે આ મહોત્સવ પૂર્ણ થયો, જેણે કેલિગ્રાફીના સાંસ્કૃતિક અને કલાત્મક મહત્વની પુષ્ટિ કરી. ઓકે, સંગ્રહાલય પરથી મને યાદ આવ્યું કે કોઈ એક જ સંસ્કૃતિ દર્શાવતું પુરાતત્વીય સંગ્રહાલય રિસન્ટલી કોઈ એક દેશમાં શરૂ કરવામાં આવ્યું, બરાબર છે? કયા દેશમાં? લગભગ 7500 વર્ષ જૂની સંસ્કૃતિ. કમેન્ટ બોક્સમાં લખીને જણાવો આન્સર આવડતું હોય તો, અને સંગ્રહાલયનું નામ કહેવાનું છે.
તાજેતરમાં કયા સ્થળે ભારતના પ્રથમ આધુનિક નદી ફેરી ટર્મિનલનું ઉદ્ઘાટન થયું? તો ગુવાહાટીમાં. તો કેન્દ્રીય નાણામંત્રી છે શ્રીમતી નિર્મલા સીતારમણ, એમણે ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર નદી પર એક નદી ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું, જે ભારતમાં આના પ્રકારનું પ્રથમ નદી ટર્મિનલ કહેવાય છે, જેનો ખર્ચ 304.95 કરોડ રૂપિયા છે. નિર્માણ કરતા કોણ? આસામ ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ સોસાયટી. એના દ્વારા સગવડો: ટર્મિનલ બિલ્ડિંગની અંદર સંકલિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર રહેશે, ઓબ્ઝર્વેટરી લાઉન્જ, ગટર સારવાર પ્લાન્ટ, અદ્યતન ફાયર સેફ્ટી સિસ્ટમ એનો સમાવેશ. આમાં લાભ શું થશે? અપેક્ષિત લાભ શું છે? તો અત્યંત એક મહત્વનું મલ્ટી મોડલ હબ તરીકે સેવા આપશે, જે કનેક્ટિવિટી વધારશે, પ્રવાસનને પ્રોત્સાહન આપશે, ગુવાહાટીમાં જળ આધારિત શહેરી ગતિશીલતાને મજબૂત કરશે. વિશેષતા: નદી કિનારાના 1.2 કિલોમીટરનો પટ છે, એના પર એક સહેલગા બનાવવામાં આવશે. એટલે સહેલગા છે જેમાં બુલવર્ડ, લેન્ડસ્કેપ ગાર્ડન, સાયકલિંગ ટ્રેક, બાળકોના રમતના વિસ્તારો, હેલ્થ પાર્ક, કમર્શિયલ ઝોન બધાનો સમાવેશ થાય છે. ઓકે, ગુવાહાટીની વાત કરીએ, તમને બધાને ખબર છે આસામમાં આવેલું છે. ટોટલ 4 રાજ્યોની હાઈકોર્ટ અહીંયા છે. હાઈકોર્ટની બેચો બેસતી હોય ને, એ બેસે છે અહીંયા. કયા કયા તમારે જણાવવાનું છે. ભારત શ્રીલંકા સંસ્કૃત મહોત્સવ કોલંબોમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયો. તો ભારત અને શ્રીલંકાના સહિયારા સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરતા 10 નવેમ્બર 2025ના રોજ શ્રીલંકાની કોલંબો યુનિવર્સિટી ખાતે શરૂ થયેલો સંસ્કૃત મહોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થયો. 7 દિવસ ચાલ્યો. આનો હેતુ સંસ્કૃતને જ્ઞાનના સ્ત્રોત તરીકે પુનઃસ્થાપિત કરવી અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત કરવા. મુખ્ય પ્રવૃત્તિ: શ્રીલંકાના 250થી વધુ ભિક્ષુકો એમના માટે બોલાતી સંસ્કૃત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. તે સંસ્કૃત મહત્વને આધુનિક સંદર્ભમાં દર્શાવવા પર કેન્દ્રિત હતું. સહયોગ: સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્ર, ભારતીય કેન્દ્રીય સંસ્કૃતિક યુનિવર્સિટી એના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીલંકાની વાત કરીએ, કેપિટલ તમારે કહેવાનું છે. એના પ્રાઇમ મિનિસ્ટર હરિણી અમરસુરિયા અને અરુણા કુમાર દિસાનાયક એના પ્રેસિડેન્ટ છે. કરન્સી શ્રીલંકન રૂપીસ છે. આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. અહીંયા ડેલી કરંટ અફેરની PDF તમને મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બર 2025ના રોજ PM કિસાન યોજનાનો કેટલામો હપ્તો જારી કર્યો? તો જવાબ આવશે 21મા નંબરનો હપ્તો. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરના રોજ તમિલનાડુના કોઇમ્બતુરમાંથી PM કિસાન યોજનાનો 21મો હપ્તો દેશભરના ખેડૂતોને જારી કર્યો, જે હેઠળ 9 કરોડથી વધુ ખેડૂતોને 18,000 કરોડ રૂપિયાથી વધુની સહાયતાનો સીધી તેમની જે બેંક એકાઉન્ટ છે ને એમાં DBT ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એના દ્વારા જમા કરવામાં આવી. યોજનાની અત્યાર સુધીની સિદ્ધિ જોઈશું ને તો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા PM કિસાન યોજના શરૂ થયા પછી અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 3.7 લાખ કરોડથી વધુની રકમ જારી થઈ ચૂકી છે. એટલે એવું કહી શકાય દુનિયાનો વિશ્વનો સૌથી મોટો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કાર્યક્રમ કહી શકાય. બરાબર. યોજનાનો લાભ કોને મળે? PM કિસાન એટલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને વર્ષમાં 6,000 રૂપિયા આની સહાય મળે 3 હપ્તામાં, એટલે 2,000ના 3 હપ્તા, 2,200 નહીં. 21મો હપ્તો સફળતાપૂર્વક ખેડૂતોના ખાતામાં જમા થતાં દેશભરના ખેડૂતોને સીધી આર્થિક રાહત મળી. કોને લાભ મળે છે? PM કિસાન સહાય એમના ખાતામાં જમા થાય જેમની જમીનની વિગતો PM કિસાન પોર્ટલ પર નોંધાયેલ હોય, બેંક ખાતું આધાર કાર્ડ સાથે જોડાયું હોય અને KYC પૂરું હોય. તો આ PM કિસાન યોજના લોન્ચ ક્યારે થઈ હતી, કયા વર્ષમાં? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.
ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં 32મી ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની બેઠક સફળતાપૂર્વક સંપન્ન. તો ક્યારે યોજાઈ? 17 નવેમ્બરના રોજ હરિયાણાના ફરીદાબાદ ખાતે. અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી. મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર અને ઉત્તરીય રાજ્યો એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો હરિયાણા લઈ લો, પંજાબ લઈ લો, રાજસ્થાન, દિલ્હી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ તો એ વગેરે વચ્ચે સહકારી સંવાદ મજબૂત કરવો. મહત્વ આ બેઠકનો ઉપયોગ છે ને પ્રાદેશિક અને આંતરરાજ્ય મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે અને સંઘવાદ છે ને ભાવનાને પ્રોત્સાહન આપવા માટે થાય છે. છેલ્લા 11 વર્ષમાં 63 બેઠકો યોજાઈ છે અને જેણે અનેક જટિલ મુદ્દાઓને ઉકેલવામાં મદદ કરી છે. ઝોનલ કાઉન્સિલની વાત કરીએ ને તો રાજ્ય પુનર્ગઠન અધિનિયમ હતું 1956 એ હેઠળ રચાયેલું એક માળખાગત પ્લેટફોર્મ છે. આનો મુખ્ય હેતુ આંતરરાજ્ય સમસ્યાઓ છેનું નિરાકરણ લાવવાનો અને સંઘવાદની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. બરાબર છે. તમારા માટે પ્રશ્ન છે. અહીંયા તમને ખબર છે કે અમિત શાહ છે આપણા ગૃહમંત્રી છે કેન્દ્રીય અને સહકાર મંત્રી પણ છે. વિશ્વ સહકાર દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ અથવા સહકારિતા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. હથોડી, એરણ, પેગડું શરીરમાં ક્યાં આવેલું હોય? કાન. નીચેનામાંથી કયું વિટામિન લોહી જામી જવા માટે જરૂરી છે? વિટામિન કે. કયા વાયુ વિના આપણે ન જીવી શકીએ? તો બધાને આવડે ને, ઓક્સિજન. કોને વનસ્પતિનું રસોડું કહે છે? તો પાનને, પર્ણને. ઓફ્થલ્મોલોજિસ્ટ કયા અંગના રોગના નિષ્ણાંત હોય છે? આંખના. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સોલંકી યુગના વૈભવની ખ્યાલ આપતી રાણી કી વાવ કેટલામાં બંધાયેલી એવું નહીં આવે, કેટલા માળની છે? 7. ખેડા સત્યાગ્રહ કઈ વર્ષમાં થયો હતો? 1900. જો પરીક્ષામાં 1917 લખ્યું હોય, 1917-18 તો યાદ રાખવાનું 17-18 ગમે તે આવશે. ગુજરાતના 16મા નંબરના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, એમ તો અવસાન થઈ ગયું ને પેલું પ્લેન ક્રેશમાં. દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ? 12 માર્ચ 1930. ભગવતો ગોમંડળની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ કયા રાજ્યના વતની હતા? તો શું આવશે? ગોંડલ સ્ટેટ. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતની ડિજિટલ ક્ષમતાને મજબૂત કરવા રાજ્યનું સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI સેન્ટર ક્યાં બનાવવામાં આવશે? ગિફ્ટ સિટીમાં. નાગાલેન્ડે હોર્નબિલ ફેસ્ટિવલ 2025 માટે કયા દેશે સત્તાવાર રીતે ભાગીદાર જાહેર કર્યું છે? તો યુનાઇટેડ કિંગડમ. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ. શું પ્રશ્નો પૂછ્યા હતા? જનરક્ષક છે, પોલીસ, ફાયર, અભિયમ બધાને કોલ કરવા માટે કોમન નંબર આવ્યો છે 112. સેકન્ડ પ્રશ્ન, ટીવીની શોધ કોણે કરી હતી? JL બિયર્ડ. ત્રીજો પ્રશ્ન, નેશનલ ફિશ ફાર્મર્સ ડે આપણે ભારતમાં ક્યારે મનાવીએ છીએ? તો 10મી જુલાઈ. CISR બરાબર છે, એના અધ્યક્ષ કોણ છે? N કલાય સેલ્વી. 5મા નંબરનો પ્રશ્ન, તો ઇજિપ્તની અંદર પેલું મ્યુઝિયમ ખોલવામાં આવ્યું છે ગિઝાના મિનારાની બાજુ, ધ ગ્રાન્ડ ઇજિપ્શિયન મ્યુઝિયમ. 6 નંબરનો પ્રશ્ન, ગુવાહાટીમાં 4 રાજ્યોની હાઈકોર્ટ છે. એક તો આસામ છે, બીજો અરુણાચલ પ્રદેશ છે, ત્રીજો શું આપણે કીધું? હા, આસામ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડ. 7મા નંબરનો પ્રશ્ન શું હતો? શ્રીલંકાનું કેપિટલ શ્રી જયવર્ધનેપુરે કોટ્ટે. 8મા નંબરનો પ્રશ્ન, PM કિસાન યોજના લોન્ચ થઈ 2019માં. અને 9મા નંબરનો પ્રશ્ન શું હતો? સહકાર દિવસ ક્યારે મનાવીએ? જુલાઈ મહિનાના પહેલા શનિવારે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, PM જનમન મિશનના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા નંબર પર છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા શહેરમાં 13થી
16 નવેમ્બર દરમિયાન 13મા આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ટનું આયોજન કરવામાં આવ્યું? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો અહીં આપણે સ્ટોપ કરીશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.